કેમ છો બધા? આજે એક છે ને રિયલ લાઈફ સ્ટોરી કહું છું. એકચ્યુઅલી પ્રાઇવેટ બેંક્સવાળા વ્યવહાર કઈ રીતે કરે છે ને, જસ્ટ રિસન્ટ તમને મારું એક્ઝામ્પલ કહું, કોટક મહિન્દ્રા બેંકનું. હવે મારે હું એમની સાથે ડીલિંગ બધું ક્લોઝ કરતો હતો, બધી જાતના રિલેશન્સ. તો મેં 2-3 વસ્તુ ઈમેલ પર એમની પાસે મંગાવેલી. તો મેં 28 ઓક્ટોબરે પર્સનલી જઈને કસ્ટમર કેરની ટીમની એના એમ્પ્લોયીને મેં ઈમેલ કર્યો. 29-30 3 દિવસમાં મેં 3 ફોલોઅપ લીધા કે મને તમે જે રિક્વેસ્ટ લેટર છે આપો, હું તમને સાઇન સ્ટેમ્પ કરીને મોકલું. 3 દિવસ 4-5 મેલ કરવા છતાં એક છોકરી જે એમની એમ્પ્લોયી હતી, મારું નામ નથી લેવું, કોઈ રિસ્પોન્સ એને આપ્યો નહીં. એટલે પછી મેં વાયા જસ્ટ ઇન્ક્વાયરી કરીને તો શું કહે છે એ લોકો કે એસઆરએન છે ને તમને 30 દિવસ પછી જ્યારે એ લોકો કામ પતાવશે ને, કે મારી જ્યારે સપોઝ મેં એક્સ વસ્તુ માંગ્યું તો એક્સ વસ્તુ મને 10 દિવસ 15 દિવસ પછી જ્યારે મને આપશે ને ત્યારે એસઆરએન જનરેટ કરશે. આઈડિયલી રૂલ કેવો છે કે કસ્ટમર જ્યારે રિક્વેસ્ટ આપે ત્યારે જ એનો એસઆરએન ઇમિડિયેટલી જનરેટ થાય, વિધિન 3-4 અવર્સ અથવા વિધિન 1 ડે. એટલે સેમ ડે એસઆરએન તો મારો જનરેટ થઈ જ જવો જોઈએ. એટલે આવી મને ખબર પડી એટલે મારું મગજ ગયું લિટરલી. એટલે મેં એમના ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર 3 સ્ટેટના જે હેડ હતા એને લિટરલી મેં ફોન કર્યો અને ધાક ધમકીથી જ મેં વાત કરી. મેં કીધું હું હોકી લઈને આવું અને તમારા ઓફિસના કાચ બાદ તોડ નાખું ને ત્યારે તમે લોકો સુધરશો કે હવે મને જવાબ આપશો? એટલે મેં કીધું 9 વખત પ્રેમથી કહીશ, 10મી વખત તો મેં કીધું બાપ થઈને જ બોલીશ એમ. એટલે મેં કીધું પ્રેમથી થતું હોય તો કરો, અને મેં કીધું સીધા રહેતાય આવડે છે ને એટલો મેં કીધું ખરાબ થતાય આવડે છે. એટલે જો હવે તમારે કરવું હોય ને, મેં કીધું મને આજ સાંજ સુધીમાં જવાબ જોઈએ. 15 મિનિટ સુધી આવું મેં ખખડાયા ભાઈને, પછી મારું કામ થયું. અને મેં ઇમિડિયેટલી નોડલ ઓફિસરને મેઇલ નાખ્યો કે આવી રીતે મને જવાબ નથી મળતો. હવે નોડલ ઓફિસરને મેઇલ નાખવાથી પેલી જે છોકરી હતી ને, જે 5 ઈમેલ કર્યા છતાં બી જવાબ નહોતી આપતી, ઇમિડિયેટલી એનો રિપ્લાય આવી ગયો. પછી હવે આ બધું કમ્પ્લેન કરી મેં એમના પેલા અમદાવાદના હેડને બધું વાત કરી. તો આટલા બધા ઈમેલ શું કામ કરો છો, આટલા ગુસ્સે કેમ થાઓ છો, આમ કેમ થાઓ છો? હવે ઇન્ડિયામાં તમે લોકોની મેન્ટાલિટી કેવી છે ખબર છે? પોતાની ભૂલ જિંદગીમાં સ્વીકારવાની જ નહીં. હવે મેં જે હતો એમનો ગુજરાતનો હેડ, મેં એને કીધું તું તારી છોકરીને સમજાય, તારી એમ્પ્લોયીને, કે 3 દિવસ હું ફોલોઅપ લઈ રહ્યો છું, મને જવાબ નથી આપતી. મેં કીધું એનો 30% પગાર કાપતો. તારી હિંમત કઈ રીતે કે તું મને કહે છે કે તમે આવી રીતે કેમ બોલો છો? તારી તું એમ્પ્લોયીને કે કેમ એને જવાબ ના આપ્યો? એટલે આવી બધી પબ્લિક છે. કોટક બેંક